નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવારનો લીધો ભોગ। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક અડધો કિલોમીટર દૂર સુધી ફંગોળાઈ। દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। કારે બાઇકને અંદાજિત 200 મીટર ધસડી। કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત થયું। અકસ્માતમાં કાર સવાર બંને શખ્સો દ્વારા નશામાં ધૂત હતા। પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધનો વધનો ગુનો દાખલ કર્યો છે। રાજ્યના રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચાલકે નિર્દોષ બાઇક ચાલકનો ભોગ લીધો હતો। રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે કાર ચાલકે બાઇક સવારને એવી ટક્કર મારી હતી કે બાઇક અડધો કિલોમીટર દૂર ફંગોળાયું હતું। કિરીટ રસીભાઈ પોંદા નામના વ્યક્તિનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું। અકસ્માતમાં એટલો ગંભીર હતો કે બાઇક સવાર શખ્સ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। આ ટક્કર પછી કાર બ્રિજ પરથી ઉતરી ગઈ અને ડિવાઈડર સાથે ટક્કર થઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે વીજપોલ પણ ઉખડી ગયો હતો। અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓનો કારમાં સવાર હતા। અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। પોલીસે બંને શખ્સોને દબોચી લીધા હતા। પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો તો બીજી તરફ કારનો પણ ખુરદો બોલાઈ ગયો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।